સારું, ચાલો. ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે ચેપ્ટર નંબર 13 નો અભ્યાસ કરવાના છીએ. આ 13 નંબરનું જે ચેપ્ટર છે સરસ ચેપ્ટર છે અને આપણે આના દરેક ટોપિકો વિશે ચર્ચા કરીશું. ચેપ્ટરનું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ નંબર 1. આના બે પાર્ટ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. અત્યારે આપણે પાર્ટ 1 ની વાત કરવા જઈ રહ્યા છે, તો શરૂ કરીએ આ ચેપ્ટર. વિશ્વના દેશોમાં ભારત એક અલગ સ્થાન ધરાવે છે. આવું એટલા માટે કહેવાય છે કારણ કે ભારત દેશની જે સંસ્કૃતિ છે, પ્રાચીન સભ્યતા છે, એ પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ વિશે જ્યારે આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે વિશ્વની આવી પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં સૌથી અદ્ભુત અને સૌથી વિગતવાર જો કોઈ સંસ્કૃતિ હોય તો એ કયા દેશની છે? આપણા ભારત દેશની છે. આપણા ભારત દેશની અંદર મેં તમને કહ્યું તેમ ભારત એક વિશાળ દેશ છે જે સંસ્કૃતિ પ્રાચીનતમ છે અને તે વસ્તીની રીતે જો વાત કરીએ તો દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવે છે. અંદાજિત અત્યારે આપણે વાત કરીએ તો ભારતની વસ્તી 148 કરોડની આસપાસ હશે અત્યારે, કારણ કે ભારત દેશની અંદર દર વર્ષે 2.5 કરોડની જનસંખ્યામાં વધારો થાય છે. અંદાજિત છે, ફેક્ટ નથી કહેતો. આ એટલા માટે કહું છું કે 2011 ની અંદર ભારત દેશની વસ્તી કેટલી હતી? 107.2 કરોડ. કેટલી હતી? 107.2 કરોડ. 2021 ની અંદર થઈ ભારતની વસ્તી 121.7 કરોડ. તમે જુઓ, તમને ખ્યાલ આવી જશે કે દર વર્ષે ભારત દેશની અંદર જનસંખ્યામાં 2 કરોડની જનસંખ્યામાં વધારો થયો. તો અંદાજિત આપણે અત્યારે વાત કરીએ કે 2031માં વસ્તી ગણતરીના આંકડા આપણી પાસે આવશે, કારણ કે ભારત દેશની વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય? દર 10 વર્ષે થાય. હા, એટલે ચાલે છે. પણ આ તો તમને કેવું છું કે આંકડા ક્યારે પ્રસિદ્ધ થશે? 2031માં, કારણ કે આપણા ત્યાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. પહેલા 2000, આમ તો ઘણા પહેલા થઈ હતી, પણ 2011, 2021 અને હવે આવશે 2031. તો દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એ કયો દેશ છે? આપણો ભારત દેશ છે. આ ભારતની સંસ્કૃતિ સમન્વયકારી ભાવનાઓના સાથે સંકળાયેલી છે, કારણ કે ભારત દેશની અંદર અનેક ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, લિંગ આવી અનેક પ્રજાઓ ભારતમાં વસે છે. ચાલો, તો ભાઈ ભારતની જે સંસ્કૃતિ છે સમન્વયકારી ભાવના છે. મેં તમને પહેલા જ કહ્યું કે ભાઈ ભારત દેશની અંદર અનેક ધર્મ, જાતિ, જ્ઞાતિ ધરાવતા લોકો રહે છે અને આ લોકો ભારત દેશની અંદર સંપીને રહે છે. એકાત્મકતાની ભાવનાથી એ લોકો પ્રેરાયેલા છે. આપણને ખ્યાલ છે કે આપણે પ્રતિજ્ઞા બોલીએ છીએ, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આ એક સમન્વયકારી સંસ્કૃતિનું લક્ષણ છે કે અનેક ધર્મો પાળનારી, અનેક જાતિઓ ધરાવનારી ભારતીય પ્રજા સંપીને રહે છે, એકબીજાને પોતાના ભાઈ અને બહેન માને છે. આમ ભારતની પ્રજાએ ક્યારે પણ કોઈને તરછોડી નથી. જેટલી કંઈ પણ પ્રજાઓ ભારતમાં આવી, આપણને ખ્યાલ છે પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધી ભારતમાં ઘણા બધા વિદેશીઓએ ભારત પર આક્રમણ કર્યું. ઘણા બધા એવી વિદેશી પ્રજાઓ વેપાર માટે આવી, જેમાં આપણે પ્રથમ ચેપ્ટરમાં જોઈ ગયા કે ભાઈ પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, ડેનિશ આવ્યા, વલંદાઓ આવ્યા, ફ્રેન્ચો આવ્યા, અંગ્રેજો આવ્યા. આ બધી પ્રજાઓ ભારતમાં આવી, ભારતની સમન્વયકારી સંસ્કૃતિ સાથે એ લોકો ઘડાયા અને ભારતમાં જ પોતાનું સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. આજે પણ તમે ગોવા જાઓ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ગોવાની અંદર આજે પણ તમને મંદિરો કરતાં ચર્ચ વધારે જોવા મળશે. આજે પણ ત્યાં લોકો વધારે ધર્મ કયો પાળે છે? ક્રિશ્ચિયન ધર્મ, એટલે કે ખ્રિસ્તી ધર્મ પાળે છે. તો એનાથી કહી શકીએ કે ભાઈ ભારત દેશની અંદર ધર્મને ક્યારેય પ્રાધાન્ય આપવામાં આવતું નથી. ભારત દેશની અંદર દરેક ધર્મને સર્વધર્મ સંભાવ એટલે કે દરેક ધર્મો કેવા છે? અહીંયા સમાન છે. એ ભારતીય સંસ્કૃતિનું અહીંયા નિર્માણ થયું છે. આમ ભારતની આ આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે. કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ તો આવી. આપણને ખ્યાલ છે કે ભાઈ દર વર્ષે આપણા ત્યાં આવી કોઈક ને કોઈક આપત્તિઓ આવે છે. અત્યારે જો કેટલી બધી મોટી આપત્તિઓ આપણે એમાંથી પસાર થયા. 2 દિવસ એટલો ખતરનાક વરસાદ થયો કે ભાઈ સુરતની તો હાલત ખરાબ થઈ ગઈ. એવું માત્ર સુરતમાં નહીં, ઘણા બધા એવા વિસ્તારોની અંદર આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું
તે છતાં પણ લોકોએ મદદ કરી. ભારતના લોકોએ એના, તમે જો ઘણીવાર ભૂકંપ આવે, ઘણીવાર એવી કુદરતી આપત્તિઓ સમય દરમિયાન લોકો એકબીજાના મદદ માટે હંમેશને માટે ઊભા રહે છે અને એકબીજાને મદદ કરવા માટે પ્રેરાય છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આપણે મેઇન ચેપ્ટરની શરૂઆત થાય છે. ભૌગોલિક પરિસ્થિતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તો ભારતનું ભૌગોલિક સ્થાન કેવું છે, કઈ જગ્યાએ છે, કયા પ્રકારે આ પરિસ્થિતિઓનું નિર્માણ થયું, આ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું. સો સ્ટાર્ટ. ઓકે, ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. હવે છે ને આને સમજવું હોય ને તો આપણે થોડુંક બહાર જતા રહીએ. અહીં એક બ્લેન્ક પેજ એટલા માટે જ મેં રાખ્યું છે કે હું તમને સરળતાથી સમજાવી શકું. જો મારું પેઇન્ટિંગ એટલું બધું સારું નથી, હું ટ્રાય કરીશ કે તમને પૂરેપૂરી સમજ પડે. બરાબર છે. આવી આપણી પૃથ્વી છે. એટલે આપણી પૃથ્વી કેવી છે ભાઈ? ગોળ છે. કેવી છે? ગોળ. તમે જોયું હશે કે ભાઈ પૃથ્વીની મધ્યમાંથી એક વૃત્ત પ્રસાર થાય છે. આ જે વૃત્ત છે આ એક કાલ્પનિક રેખાઓ છે. આપણી પૃથ્વી પર આવી કાલ્પનિક રેખાઓ આપણને જોવા મળે છે પૃથ્વીના ગોળા ઉપર. એટલે કે આપણે એને જોઈ શકતા નથી, પરંતુ આપણે પૃથ્વીને સમજવા માટે આ કાલ્પનિક રેખાઓને પૃથ્વીના ગોળા ઉપર દોરીએ છીએ અને સમજીએ છીએ. પૃથ્વીના મધ્યમાંથી એક જે સીધી લીટી છે જે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે ઊભા, આ જે વૃત્ત છે એ વૃત્તને આપણે કયા નામે ઓળખાવીએ છીએ? શૂન્ય અક્ષાંશ વૃત્તના નામે ઓળખાવીએ છીએ. કયા નામે ઓળખાવીએ છીએ? શૂન્ય અક્ષાંશ વૃત્ત. આ જે શૂન્ય અક્ષાંશ વૃત્ત છે એને આપણે કયા નામે ઓળખાવીએ છીએ? વિષુવવૃત્ત. કયા નામે ઓળખાવીએ છીએ? વિષુવવૃત્ત. હજુ પણ કહું છું, કોઈ ચિંતા કરતા નહીં, હું તમને સહેલાઈથી અગ્રહ તરફ લઈ જઈશ, એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં. એવી રીતે આપણે વાત કરીએ તો ભાઈ 23.5 અથવા તો 23.30 તમે જે કહેવું તે ચાલશે. 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત. હંમેશા યાદ રાખજો, આપણને દિશા ખ્યાલ હોવી જોઈએ. આ કઈ દિશા છે? તો ભાઈ આપણને ખ્યાલ હોવી જોઈએ. આ કઈ દિશા આવે? ઉત્તર. આ કઈ દિશા આવે? પૂર્વ. આ કઈ દિશા આવે? આ દક્ષિણ આવે. અને આ કઈ આવે? શું ક્લિયર? હવે જો 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત એટલે કયું વૃત્ત આવે? કર્કવૃત્ત આવે. કયું વૃત્ત આવે? કર્કવૃત્ત. એવી રીતે અહીંયા આપણે વાત કરીએ 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત. આ જે વૃત્ત છે કયા નામે ઓળખાય? મકર વૃત્તના નામે ઓળખવામાં આવે. તમને એમ થતું હોય સર આ તો અમને ખબર હતી, પણ જે લોકોને ખબર હતી એ લોકોને જ ખબર હતી, બધાને આ વસ્તુ ખબર હોતી નથી. ને મારી હંમેશા એવી ટ્રાય રહેશે કે બધાને જ ખ્યાલ આવવો જોઈએ. હવે જો પૃથ્વીના ગોળા ઉપર આપણને આવી કાલ્પનિક રેખાઓ જોવા મળે છે પણ ક્યાંય હોતી નથી. આપણે કશે વિષુવવૃત્ત દોરવા ગયા નથી. આવી આડી અને ઊભી રેખા હોય છે. હવે જોજો, જે ઊભી રેખા છે એને આપણે કયા નામે ઓળખાવીએ? રેખાંશ વૃત્તના નામે ઓળખાવીએ. કયા નામે ઓળખાવીએ? રેખાંશ વૃત્ત. અને જે આડી ઊભી એટલે કે આડી રેખા છે એને આપણે કયા નામે ઓળખાવીએ? અક્ષાંશ વૃત્તના નામે ઓળખાવીએ છીએ. હવે તમને ખ્યાલ આવશે કે ભાઈ જે અક્ષાંશ વૃત્ત છે એના આધારે શું નક્કી થાય? સ્થળ નક્કી થાય. શું નક્કી થાય? સ્થળ. અને જે રેખાંશ વૃત્ત છે એના આધારે શું નક્કી થાય? સમય નક્કી કરવામાં આવે છે. હવે આપણે ઊભી રેખા દોરવાના છે. જોજો હું તમને પૃથ્વીનો ગોળો જ બતાવી દઈશ અહીંયા. બરાબર છે, મારે જરૂરી છે. આ જે વૃત્ત છે કયું છે? શૂન્ય રેખાંશ વૃત્ત છે. કયું વૃત્ત છે? શૂન્ય રેખાંશ વૃત્ત, જેને આપણે ગ્રીનિચ રેખા પણ કહીએ છીએ. આપણે આગળ ભણેલા જ છે. હવે આ જે ભાગ છે ઉત્તર, વિષુવવૃત્તથી ઉપરનો ભાગ કયો ગોળાર્ધ આવે?
ઉત્તર ગોળાર્ધ આવે. કયો ગોળાર્ધ આવે? ઉત્તર ગોળાર્ધ. અને વિષુવવૃત્તથી દક્ષિણ તરફનો કયો ગોળાર્ધ કહેવાય? દક્ષિણ ગોળાર્ધ. સો નાઉ ક્લિયર? હવે જોજો, આ રીતે બીજી પણ રેખાઓ તમને જોવા મળે છે પૃથ્વીના ગોળા ઉપર. મળે ને? હવે સહેજ તમને પૃથ્વીના ગોળા જેવું ખબર પડશે કે હા હવે આ પૃથ્વીનો ગોળો છે. હવે તમને ખ્યાલ છે કે આપણી પૃથ્વી કઈ રીતે ફરે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણી પૃથ્વી એની જે દિશા છે પૂર્વથી પશ્ચિમ તરફની જોવા મળે છે. હવે અહીંયા તમને પહેલી લીટીમાં આપેલું છે, જો વાંચો. પહેલી લીટીમાં શું છે કે ભારત કયા ગોળાર્ધમાં આવે છે? દક્ષિણ કે ઉત્તર ગોળાર્ધમાં આવે? ઉત્તર ગોળાર્ધમાં આવે. કયું આવે? ઉત્તર ગોળાર્ધ. ભારતમાંથી આ બાજુ ધ્યાન. મેં પહેલા તો કીધું કે છે મારી પાસે આ બાજુ, ચિંતા નહીં કર. આયરો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. રાઈટ. હવે જુઓ, અહીંયા તમને ખ્યાલ આવશે કઈ રીતે આ વસ્તુ કહેવામાં આવ્યું છે તે સમજો. આ કઈ દિશા છે? ઉત્તર. આ કઈ દિશા છે? પૂર્વ. હવે તમે અહીંયા જોશો તો ભારતનું જે સ્થાન છે એ ભારતનું સ્થાન આ ભાગની અંદર આવેલું જોવા મળે છે. શું ક્લિયર? ભારત ક્યાં આવેલું છે? આટલે આવેલું છે. હવે આ દિશા કઈ આવી? ઉત્તર. વિષુવવૃત્તથી ઉત્તર ભાગ એટલે કયું કહેવાય? ઉત્તર ગોળાર્ધ. હવે ખ્યાલ આવ્યો આવું શા માટે લખેલું છે કે ભારત દુનિયાની વાત કરીએ તો કયા ગોળાર્ધમાં આવે? ઉત્તર ગોળાર્ધમાં આવે. પણ માની લો કે તમે ઉત્તરની જગ્યાએ પૂર્વ લખ્યું કે ઉત્તર પૂર્વ લખ્યું તો પણ સાચું છે, કારણ કે ગોળાર્ધ તો બંને આવે છે. કારણ કે આ દિશા ગઈ ઉત્તર, આ દિશા ગઈ પૂર્વ. તો તમે આ ભાગને જ્યારે આપણે અહીંયાથી ત્યારે કયો ગોળાર્ધ આવે? ઉત્તર પૂર્વ ગોળાર્ધ આવે. એટલે જો તમે આવું લખો કે ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે, તો પણ કેવું હશે? સાચું જ હશે. તું ચિંતા નહીં કરી, હું તને બધું સમજાવવા, એક પણ ટોપિક તને બાકી નહીં રાખો. બસ અત્યારે તું ખાલી આમાં ધ્યાન આપ, કારણ કે આ બહુ જરૂરી છે. સો ધેટ ક્લિયર? હવે જુઓ તમે કે ભારત કયા ગોળાર્ધમાં આવે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવે છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. હવે જોજો, આનો શું અર્થ કહેવા માંગે છે કે ભાઈ ભારત દેશની આપણે વાત કરીએ તો આપણને દુનિયામાં કયા ગોળાર્ધમાં આવે? ઉત્તર ગોળાર્ધમાં. પણ જ્યારે આપણે એશિયા ખંડની વાત કરીએ, કયા ખંડની? એશિયા ખંડ. આ કયો ખંડ છે? માની લઈએ એશિયા ખંડ છે. તો એશિયા ખંડમાં ભારત દેશનું સ્થાન પાછું ક્યાં આવેલું છે? દક્ષિણ ભાગમાં આવેલું છે. અને એટલા માટે લખાયેલું છે કે ભાઈ ભારત એ દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. સો ધેટ ક્લિયર? ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ, એને પહેલા સમજતા પહેલા મારે તમને એક વસ્તુ સમજાવવાનું છે, તે પહેલા હું સમજાવી દઉં, કારણ કે પછી હું એ વસ્તુ આમાં નહીં કરી શકું. બરાબર છે? ચાલો કઈ વાંધો નહીં, આપણે આમાં જોઈએ. ચલો આ બધું ધ્યાન આપજો. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે અને ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 અંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત. હવે તમને એમ થાય કે આ શું હે પાછું એમ. હવે આ સમજવાનું છે આપણે. જો મને ખ્યાલ છે કે ભારત દેશ આવો નથી,
પણ આપણે આવું સમજવાનું છે ખાલી માત્ર સમજવા માટે. તો આને આપણે અત્યારે ભારત સમજી લઈએ, બરાબર છે. હવે જો અહીંયા લાઇનિંગ આપેલી છે, અહીંયા આપણે સમજ્યા કે ભાઈ ભારત દેશનું જે સ્થાન છે, તમે જુઓ અહીંયા આ કયું વૃત્ત હતું? શૂન્ય અક્ષાંશ વૃત્ત. કયું હતું? શૂન્ય અક્ષાંશ વૃત્ત એટલે વિષુવવૃત્ત. હવે જોજો અહીંયા આપણે ઉપર જઈએ તો 1 2 3 4 5 આમ કરીને ભારતનો જે દક્ષિણ ભાગ છે 8.4 અંશથી 37.6 એટલે કે ભારતનો જે આ ભાગ છે, કયો ભાગ? ભારતનો દક્ષિણ ભાગ. ભારતનો કયો ભાગ? દક્ષિણ ભાગ. અહીંયાથી આપણને ખ્યાલ આવશે કે ભારતની અંદર સૌથી પહેલા દક્ષિણ ભાગમાં કયું વૃત્ત આવે? તો ભાઈ 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્ત આવે. કયું વૃત્ત આવે? 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્ત. એવી રીતે આપણે આગળ જતા જઈએ તો 9 10 11 12 કરતા કરતા છેલ્લે ભારતનો જે ઉત્તર ભાગ છે, ભારતનો ઉત્તર ભાગ એ કયું આવે? 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો? અહીંયા આપેલું છે જુઓ, મેં તમને કીધું ને અહીંયા આ શૂન્ય અક્ષાંશ વૃત્ત. હવે આપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે ભારત દેશ, તો આપણે ઉત્તર તરફ જવાનું. 1 2 3 4 5 એમ કરીને ભારતનો આ ભાગ, ભારતનો દક્ષિણ ભાગ એ કેટલા અક્ષાંશ વૃત્ત અત્યારે આવેલો છે? મેં તમને કીધું તેમ 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્તથી લઈને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત સુધી ભારતનો ઉત્તર ભાગથી દક્ષિણ ભાગ વિસ્તરેલો છે. તો ક્લિયર? ખ્યાલ આવી ગયો? હું તમને આંકડા કહી દેતો તો તમારા મગજમાં કંઈ આવવાનું હતું નહીં, પણ અહીંયા તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. તો ક્લિયર? પાછળ છેલ્લે એવી રીતે વાત કરીએ તો તમે જોજો અહીંયા શું લખેલું હતું? અક્ષાંશ. હવે અહીંયા જોજો શું લખેલું છે? રેખાંશ. શું લખેલું છે? રેખાંશ. ખ્યાલ આવે છે? 68.7 થી 97.25 યાદ રાખજો. 68.7. હવે જોજો પાછો પૃથ્વીનો એકવાર ગોળો જોઈએ. આ શૂન્ય રેખાંશ વૃત્ત 1 2 3 એમ કરીને ભારતનો આ ભાગ, કયો? ભારતનો. ખ્યાલ આવે છે? હવે આપણે પૂર્વ અને પશ્ચિમ દિશાની વાત કરીએ છીએ. ભારતનો આ જે ભાગ છે એ કયા? 68.7 પૂર્વ રેખાંશ વૃત્ત લખાશે. હવે તમે જુઓ એવું કેમ લખાયું કે ભાઈ પૂર્વ જ લખાય? પૂર્વ જ કેમ લખાયું? તો અહીંયા તમને ખ્યાલ આવશે કે ભાઈ ભારત દેશની અંદર વાત કરીએ તો ભારત કયા ગોળાર્ધમાં આવે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવે. એટલે રેખાંશ વૃત્તની પાછળ હંમેશા શું લાગશે? પૂર્વ જ દિશા લાગશે. જ્યારે અક્ષાંશ વૃત્તની પાછળ હંમેશા કઈ દિશા લાગશે? ઉત્તર દિશા જ આવશે. તો ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો એવી રીતે ભારત દેશની વાત કરીએ તો ભારતનો 68.7 પૂર્વ રેખાંશ વૃત્તથી લઈને આ બાજુ આપણે વાત કરીએ 97.25 પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે ભારત દેશનું સ્થાન આવેલું જોવા મળે છે. ચાલો, ખ્યાલ આવી ગયો તમને હવે આંકડામાં કે આંકડા શેના આપ્યા છે? સમજ પડી ગઈ બેટા? ખ્યાલ આવ્યો રુચિ? સમજ પડે છે ને સાજીબેન? ખ્યાલ આવે છે? હા. આ બાજુ છોકરાઓ દીકરા ખ્યાલ આવે છે ને બચ્ચાઓ? ચૌહાણ? હા. હવે જુઓ અહીંયા પાછા ધ્યાન આપો. આ બાજુ ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. હવે તમને અહીંયા ખ્યાલ આવશે. પાછો એકવાર આપણે પૃથ્વીનો ગોળો જોઈએ. મેં તમને કીધું કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય? કર્કવૃત્ત. આ બાજુ આવી જઈએ તો ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થયું? કર્કવૃત્ત. કેટલું આવે? 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત. જે અહીંયા આપણે કયા નામ? આપણે કર્કવૃત્તનું નામ આપીએ. શું ક્લિયર? આ દેશને બે સરખા ભાગોમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો અને હિમાલયની પર્વતીય શ્રેણીઓ આવેલી છે. તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે. હવે જો અહીંયા સમજી લઈએ પહેલા એક વસ્તુ. આ પણ એક બહુ મહત્વની વસ્તુ છે. આ માની લઈએ આપણે સૂર્ય છે. શું છે?
સૂર્ય. તમે કટિબંધ વિશે સાંભળ્યું હશે, સમજ્યા પણ હશો, પણ બાષ્પીભવન થઈ ચૂક્યું હશે, એટલે મારી જવાબદારી છે કે અહીંયા પાછો એ પણ કરાય. તમે જુઓ, કર્કવૃતથી લઈને મકરવૃત સુધીનો જે ભાગ, અહીંયા સૂર્યના જે કિરણો છે મોટે ભાગે કેવા પડશે? સીધા પડશે. કેવા પડશે? સીધા. એટલે આ ભાગ ઉત્તરથી લઈને એટલે કે કર્કવૃતથી મકરવૃત સુધીનો જે ભાગ હશે કેવા કટિબંધ, એ કે શેમાં આવશે? ઉષ્ણ કટિબંધમાં આવશે. શેમાં કટિબંધમાં આવશે? ઉષ્ણ કટિબંધમાં. શું ક્લિયર? હવે તમે જુઓ આ બીજો એક ભાગ, સૂર્યના કિરણો આ ભાગની અંદર કેવા પડશે? ત્રાંસા પડશે. કેવા પડશે? ત્રાંસા. એટલે આ કયા કટિબંધમાં આવે? સમશીતોષ્ણ કટિબંધમાં આવે. એવી રીતે અહીંયા પણ કયો આવે? સમશીતોષ્ણ કટિબંધમાં ભારતનો સમાવેશ થાય છે. હવે જુઓ, અહીંયા સૂર્યના કિરણો કેવા પડશે? અત્યંત ત્રાંસા પડશે. કેવા પડશે? અત્યંત ત્રાંસા. અને એટલા માટે આ કયો કટિબંધ કહેવાય? શીત કટિબંધ કહેવાય. કયો કટિબંધ કહેવાય? શીત કટિબંધ. ક્લિયર? સમજ પડી ગઈ? તો ભારતનો દક્ષિણ ભાગ જો હવે તમને ખ્યાલ આવે છે, ભારતનો દક્ષિણ ભાગ જો જોવા જઈએ તો કયા કટિબંધમાં આવે? કર્કવૃતથી નીચેનો ભાગ આવ્યો તો કયા કટિબંધમાં આવ્યો? ઉષ્ણ કટિબંધમાં. તો એ ભાગ કેવો હશે? ગરમ હશે કે ઠંડો હશે? ક્લિયર? જ્યારે ભારતનો ઉત્તર ભાગ કયા કટિબંધમાં આવ્યો? શીત કટિબંધમાં આવ્યો. તો ત્યાં ઠંડીનું પ્રમાણ કેવું હશે? વધુ હશે, કારણ કે સૂર્યના કિરણો કેવા પડે છે? ત્યાં ત્રાંસા પડે છે. શું ક્લિયર? હવે તમને ખ્યાલ આવશે કે ભાઈ ભારતના વિશાળ મેદાનો, હિમાલયની પર્વતીય શ્રેણીઓ આવેલી છે. હવે ભારતનું ભૌગોલિક સ્થાન કેવું છે તેના વિશે થોડીક વાત કરીએ. તો ભારતના તમે આ ભાગમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભારતના ઉત્તર ભાગની અંદર વાત કરીએ ને તો હિમાલયની પર્વતીય શ્રેણીઓ આવેલી છે કે જે ભારતમાં કઈ બાજુ ફેલાયેલી છે? ઉત્તરથી પૂર્વ તરફ ફેલાયેલી છે. બરાબર? અહીંયા આપણે વાત કરીએ તો નદીઓના ફળદ્રુપ કાપના મેદાનો આવેલા છે. જ્યારે ભારતનો દક્ષિણ ભાગ એ ધીમે ધીમે એટલે કે ઊંધો ત્રિકોણાકાર ધરાવે છે, જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના નામે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખાય છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના નામે ઓળખવામાં આવે છે. અને જે ભારતનો ભાગ દક્ષિણ ભાગ તરફ ધીમે ધીમે જતા કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. અને ભારતના દક્ષિણ ભાગમાં દ્વીપકલ્પીય મેદાનોમાં દરિયા કિનારાના સાંકડા મેદાનો આવેલા જોવા મળે છે. જેને વાત કરીએ તો ભારતના પૂર્વ ભાગની એટલે કે આ પૂર્વ દિશા, આ ઉત્તર દિશા, આ પશ્ચિમ દિશા અને આ દક્ષિણ દિશા. ભારતની દિશાઓની અંદર વાત કરીએ તો ભારતના પૂર્વ ભાગમાં કયું આવેલું છે? બંગાળની ખાડી આવેલી છે. આ બાજુ વાત કરીએ પશ્ચિમ ભાગમાં અરબ સાગર આવેલો છે. અને ભારતના દક્ષિણ ભાગમાં કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર. તો ક્લિયર? સમજ પડી ગઈ બધાને? ખ્યાલ આવી ગયો? આગળ જો, કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ કેવો થતો જાય છે? સાંકડો. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. આ પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. સો ધેટ ક્લિયર? ભારત દેશમાં, ચલો હવે મેં તમને કીધું હતું કે ભારત દેશમાં અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ કેવા છે? સરખા છે. હવે જોજો, બરાબર સમજજો. આ દિશા કઈ આવી? ઉત્તર દિશા આવી. આ કઈ દિશા આવી? આ દિશા કઈ આવી? આ દિશા કઈ આવી? જો હવે એમાં એવું લખેલું હતું, તમે જોયું કે ભાઈ ભારતનું જે સ્થાન છે એ ભારતનું સ્થાન જોતા આપણને એવું લાગે છે કે ભારતમાં અક્ષાંશ અને રેખાંશની સંખ્યા કેવી છે? લગભગ સરખી છે. કેટલી છે? સરખી.
અને કેટલા લખેલા છે? 30 લખેલા છે. કેટલા લખેલા છે? 30 અક્ષાંશ. કેટલા લખેલા છે? 30 અક્ષાંશ. હવે આપણે જોઈ ચૂક્યા છે કે ભાઈ ઊભી જે રેખા છે, ઊભી રેખા, બરાબર, એને કયા નામે ઓળખાય? રેખાંશ વૃત્ત. કયા નામે ઓળખાય? એના આધારે આપણે શું નક્કી કરીએ? સમય નક્કી કરીએ. શું નક્કી કરીએ? સમય. એવી રીતે આપણે એમ પણ જોઈ ગયા કે જે આડી રેખા છે, કઈ રેખા? આડી. આડી રેખા એટલે કે કઈ? અક્ષાંશ વૃત્ત. આ અક્ષાંશ વૃત્તના આધારે આપણે શું નક્કી કરી શકીએ? સ્થળ નક્કી કરી શકીએ. શું નક્કી કરી શકીએ? સ્થળ. હવે તમને એ તો ખ્યાલ આવી ગયો કે મેં શું દોર્યું છે. આ અક્ષાંશ અને રેખાંશ છે. જોજો, આ શું છે? અક્ષાંશ વૃત્ત છે. શું છે? અક્ષાંશ વૃત્ત. યાદ રાખજો, એક રેખા અક્ષાંશ વૃત્તથી બીજા અક્ષાંશ વૃત્ત પર જતા કેટલા કિલોમીટરનું અંતર કાપવું પડે? 111 કિલોમીટરનું અંતર કાપવું પડે. કેટલું? 111 કિલોમીટરનું અંતર કાપવું પડે. જ્યારે આ સૂર્ય છે એના આધારે આપણે શું નક્કી કરીએ? રેખાંશના આધારે સમય. પૂર્વ ભાગમાંથી આપણા ત્યાં સૂર્યોદયની શરૂઆત થાય. કયા ભાગમાંથી? પૂર્વ ભાગમાંથી. એટલે કે આપણા ત્યાં સૂર્યોદયની શરૂઆત ક્યાંથી થાય? પૂર્વ ભાગથી. આ ભાગમાં કયું રાજ્ય આવેલું છે? છેલ્લું અરુણાચલ પ્રદેશ આવેલું છે. જ્યારે આ ભાગમાં આપણે પશ્ચિમ ભાગમાં કયું આવેલું છે? ગુજરાત આવેલું છે. ખ્યાલ છે ને? આ તો તમે જોજો કે ભાઈ સૂર્યનું આ એક કિરણ છે, એટલે કે આ સૂર્યનું એક કિરણ અહીંયા પડ્યું. આ સૂર્યના એક કિરણને આ બીજા રેખાંશ વૃત્ત પર આવતા કેટલી મિનિટનો સમય લાગે? 4 મિનિટનો સમય લાગે. કેટલી મિનિટનો સમય લાગે? 4 મિનિટ. હવે કેટલા રેખાંશ વૃત્ત છે ભારતમાંથી ટોટલ પસાર થતા? 30. કેટલા થાય છે? 30. 1 2 3 4 5 કરીને એમ 30 રેખાંશ વૃત્ત છે. તો કેટલી મિનિટ એક રેખાંશ વૃત્તમાં? 4. તો 30 ગુણ્યા 4 બરાબર કેટલા થયા? 120. તો ભારતના પૂર્વથી લઈને પશ્ચિમ સુધી કેટલા કલાકનો તફાવત હશે? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? તો એટલા માટે જ્યારે અરુણાચલ પ્રદેશમાં 4 વાગે સૂર્યોદય થઈ જાય છે, ત્યારે ગુજરાતમાં રાત હજુ કેવી હોય છે? બાકી હોય છે. ખ્યાલ આવ્યો તમને? સમજ પડી? આખો. હવે માની લો કે અમદાવાદની આપણે વાત કરીએ. જોજો, સમય પણ તમે હવે શોધી શકશો. બહુ ઇઝી છે, પણ આ બધી વસ્તુ મેથડ આપણને કોઈ શીખવાડી જ નથી ને એટલા માટે આપણને અત્યાર સુધી ખ્યાલ પણ નહીં હતો. માની લો કે હવે અમદાવાદ 70 પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલું છે. કેટલા? 70 પૂર્વ રેખાંશ વૃત્ત પર. અને ભારતમાં આવેલું, ગુજરાતમાં જ આવેલું કચ્છ. કયું? કચ્છ. કેટલા પર આવેલું છે? 67 પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલું છે. તો આ બંને શહેરો વચ્ચે કેટલી મિનિટનો તફાવત હશે? કેટલી મિનિટનો તફાવત હશે? વિચારો, કેટલી મિનિટનો તફાવત હશે? 70 માઇનસ 67 કેટલા થયા? 3. 3 ગુણ્યા 4 બરાબર કેટલી થઈ? 12. તો કેટલી મિનિટનો તફાવત હશે? 12 મિનિટનો તફાવત હશે. છે કે અઘરું? હવે આખા ભારત દેશમાંથી કોઈ પણ શહેરનો તમને સમય કાઢવા કહે તો તમે કાઢી શકો કે ન કાઢી શકો? આરામથી કાઢી શકો. ભલે ને પૂર્વમાં આવેલું હોય, માત્ર તમારી પાસે શું હોવું જોઈએ? રેખાંશ વૃત્ત હોવા જોઈએ. રેખાંશ વૃત્તના આધારે તમે બંને શહેરો વચ્ચેના સમયનો તફાવત આરામથી કાઢી શકો. શું ક્લિયર? ખ્યાલ આવી ગયો? પાક્કો? તો જો હવે વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ તમે જુઓ. હવે લદ્દાખ ક્યાં આવેલું છે? તો ભાઈ ઉત્તર ભારતમાં. ક્યાં આવેલું છે? લદ્દાખ. અને અહીંયા કન્યાકુમારી આવેલું છે. એટલે કે ભારતનું ઉત્તરથી દક્ષિણ સુધીની જે લંબાઈ છે એ કેટલી છે? 3214 કિલોમીટર. એવી રીતે ભારતના પૂર્વથી પશ્ચિમ સુધીની જે લંબાઈ છે એ કેટલી છે? તો અહીંયા આપેલી જ છે. કેટલી છે?
આવી રહ્યું 2933 કિલોમીટર. કેટલી છે? 2933 કિલોમીટર. આ કેટલી ધરાય છે? 2933 કિલોમીટરનું લંબાઈ ધરાવે છે. તો ક્લિયર? ભારતમાં પૂર્વ ભાગમાં કયું રાજ્ય? અરુણાચલ પ્રદેશ. પશ્ચિમમાં ગુજરાત, ઉત્તરમાં લડાખ અને દક્ષિણમાં કન્યાકુમારી. ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ કેટલી? 3214 કિલોમીટર. અને પૂર્વથી પશ્ચિમ સુધીની લંબાઈ કેટલી? 2933 કિલોમીટર. તો ક્લિયર? સમજ પડી ગઈ? હતું કઈ અઘરું? હજુ છે. મેં કીધું ને, એક પેરેગ્રાફને પત્તા જોયું કેટલો સમય લાગી ગયો. ગુજરાતથી શરૂ કરીને અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. રેખાંશીય તફાવતને કારણે પૂર્વ અને પશ્ચિમમાં આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલા કલાકનો તફાવત છે? 2 કલાકનો તફાવત. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ કેવી હોય છે? બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા. હા, હવે આવ્યું છે પ્રમાણ સમય રેખા એટલે હું એવું થાય કે મનમાં થવું જોઈએ, થવું જોઈએ. નકશાનો ઉપયોગ કરીએ તમને ખ્યાલ આવશે. અહીંયા આપેલું જ છે. જો આ લાઈન દેખાય છે તમને, દેખાય છે ને? હવે આ છે શું? આ માની લો કે મારું હાર્ટ છે, હૃદય છે, અને આ મારા અલગ અલગ રાજ્યો છે. માની લો કે અહીંયા હૃદય પમ્પિંગ કરે છે અને આ પમ્પિંગ કરતા કરતા અહીંયા લોહી ઓછું પહોંચે છે, તો આ હાથ લાંબો સમય સુધી કામ કરી શકશે? નહીં કરી શકે. પ્રશ્ન મોટો જ થશે. તો માની લો કે આ ભારતના 2 ભાગ છે, એના 2 હાથ છે, અને એનું કેપિટલ એ કયું છે? દિલ્હી છે. કયું છે? દિલ્હી. આ એનું હૃદય છે. હવે માનીએ કે ભાઈ માની લો કે અહીંયા રાતના 4 વાગે છે અને અહીંયા તમને ખબર હશે કે તે સમયે કેટલા વાગ્યા હશે? રાતના 2 વાગ્યા હશે, કારણ કે 2 કલાકનો ફેર છે. પણ જો આવું થાય તો દિલ્હીમાં કેટલા વાગ્યા હશે? આપણે સમજી શકીએ કે ભાઈ દિલ્હીમાં કેટલા વાગેલા હશે? તો અહીંયા કેટલા વાગેલા હશે? 3 વાગેલા હશે. હવે માની લો કે સમયનો કોઈ મેચ થશે નહીં. આખા ભારત દેશનો જો વહીવટ કરવો હોય તો બધા જ ભારત દેશના દરેક ખૂણે કેટલા વાગેલા હોવા જોઈએ? સમય સરખો હોવો જોઈએ. એટલે કોઈ પણ દેશની અંદરથી જે રેખાંશ વૃત્તો આવેલા છે એ રેખાંશ વૃત્તમાં મધ્યમાંથી પસાર થતું જે રેખાંશ વૃત્ત હોય એને દેશનો શું માની લેવામાં આવે? પ્રમાણ સમય માની લેવામાં આવે. હવે પ્રમાણ સમય રેખા એટલે શું? કે ભાઈ આ રેખા ઉપર જ્યારે સૂર્ય માથા ઉપર આવે ત્યારે કેટલા વાગેલા હોય? આપણે 12 વાગેલા હોય. કેટલા વાગેલા હોય? 12. તો પ્રમાણ સમય રેખા ઉપર 12 વાગે ત્યારે આપણે એવું માનીએ છીએ કે આખા ભારત દેશમાં કેટલા વાગ્યા હશે? 12 વાગ્યા હશે. ભલે સૂર્યોદય મોડો વહેલો થાય તેના સાથે કોઈ મતલબ નથી, પરંતુ ભારત દેશના દરેક ખૂણે સમય કેવો આવશે? એક સમાન જ આવશે. અને એને આપણે શું કહીએ? ભારતની પ્રમાણ સમય રેખા તરીકે ઓળખાવીએ છીએ. શું ક્લિયર? ખ્યાલ આવી ગયો? અને ભારતની આવી પ્રમાણ સમય રેખા કઈ છે? 82.30 પૂર્વ રેખાંશ વૃત્તના નામે ઓળખાવીએ છીએ. શું ક્લિયર? આમ 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને તેને સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. આ જો પ્રમાણ સમય રેખા ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. સો ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આપણે જે કંઈ પણ ટોપિકનો અભ્યાસ કર્યો છે, આઈ હોપ કે આપ દરેક ટોપિકને સારી રીતે સમજ્યા છો અને મેં મારી સરળ ભાષામાં આપને એને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. તો આઈ હોપ કે તમે ઘરે જઈને બધા એકવાર આનો અભ્યાસ કરી લેશો. ન સમજ પડે તો આવતીકાલે પણ મને તમે કહી શકો છો. સો થેન્ક યુ દરેક વિદ્યાર્થી મિત્રો. આભાર.